આ લખી રાખજો, સમજાય? આ તમે બધા બેઠા, કોઈના ખાતામાં 5,000, 25,000, 50 લાખ, કરોડ રૂપિયા પડ્યા છે, તો શું તમે બધાનું દાન કરી દેશો ખરા? તો એમ ગમે એ મંદિર જશો એવડે એ તમને બધું આપી દેશે ખરો? ખોટું હોય 2 જોડા મારી લો, મને આપશે? લાખો માણસો રહી જાઓ, તમારા હાટું બેઠો એ, અને મને તો હાથું કરે એનો કોઈ વિરોધ નથી, પણ જેના પોતાના હાથ મેલા હોય અને એ તમને એમ કે તમારી કુળદેવી કંઈક કે અમારી માં તને કંઈ કહેવા આવતી હોય, ભલા માણસ તું તારા ધંધા તો જો. આપણે પણ માની લે, પોટલા બાંધી જેવી શમશાનમાં મૂકવા, 94 પેંડા, ફલાણું બરફી, આમ તે આટલું વાળી મૂક્યા હોય, એમ પણ આપણો બાપો બેઠો છે શમશાનમાં ખાવા? કો આટલે દિન કોઈ બતાવો મને, આમાં બેઠા જ છો, નાળિયેર, લીંબુ, મરચા વાળી મૂકવા જવા વાળા. એક વ્યક્તિ એવું સાબિત કરો કે અમે એ પોટલું મૂક્યું અને એ છોડીને ભૂત પલી અંદરથી 100 ગ્રામ 94 ખાધું હોય, બતાવો. ખાધું? તો હું કામ મૂર્ખ બનો છું? જે અંદર તમારા રહેલી અંદર દિવ્ય શક્તિ છે એને જાગૃત કરો. હું કરું છું એ તમે કરી શકો છો. તમારે એ માર્ગે ન જવું, હોતા હોતા ખાવું છે એટલું. કરી શકો કે ના કરી શકો? બોલો ખરા, મોઢા મગ ભર્યા હે? હા, ના મજા આવતી હોય જય ગોપાલ કરો, ખવડાવી લીધું, હવે હું છે? સમજાય કે નીતિ ધર્મ કમાયેલું હોય છે ને, તો એ પેઢીઓની પેઢીઓ ખાય છે, તો એ કોઈ ખાય જ નહીં આવે. આ લખીને રાખજો. અને અનિતિનું આ તો પરમાત્માએ બધી રચના કરીને મૂકી છે, બધી માયા હારે જ આપણને મોકલ્યા છે. સમજણનો અભાવ છે. કોકને જો પાડોશમાં કંઈક થયું હોય, કોક મરણ થઈ ગયું હોય તો ક્યાં કોકના દાખલા આપે, બધા ઉપર વિપત્તિ આવે, ધીરજ રાખજો. પોતાના ઘરે થાય તો ચંપોક મૂકીને રોવો છે. તાર કહેતા હોય તો ક્યાં તો ભગવાને કર્યું છે, નામ છે એનું નાશ છે, તા બધી સમજણ જતી રહ્યા છે ને. એમ બધા તમે ગાંડા માણા પાસે સલાહ માંગશો ને તોય સલાહ આપશે. જેને કોઈ ગણતું નહીં હોય ને તો એમ તેમ મકાન કરતા કોઈક આમ તો એમ કે નેવા આમ પડે તો રાખો સારું, એને કોઈ 3 પેઢીથી નળિયાય ન બદલાય. એમ ઉપદેશ બધા આપે છે, અનુસરતા નથી કોઈ. સમજાય? એટલે અંધશ્રદ્ધામાં ના જાઓ. કદાચ આપણને કોઈ દુઃખ તકલીફ આપી છે તો 84 લાખ યોનિમાંથી આપણે ભટકતા આવ્યા. હું નથી બોલતો, શાસ્ત્રો આવું ગયા છે. અને આવો પવિત્ર દેહ મળ્યો છે, શું કરીએ આપણે? માણસને પેલું કહે છે ને કે એક દિશામાં લઈ જાઓ અને કદાચ એના ભીતરમાં કોઈ પ્રભવના પૂન પડ્યા હોય અને એ આત્મા જાગૃત થઈ જાય તો આ ધરતી ઉપર એનો આંટો બાંધતો ના જાય. આ એની આટલું. આ છેલ્લા અમારા 8-9 મહિનાના પ્રયાસથી ગર્વ અમને થાય. અમારી કોઈ ઉંમર નથી, અમે કોઈ સાધુ સંત સંન્યાસી નથી, પણ 8-9 મહિનાના પ્રયાસથી 2 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો. ગામમાં 5 જણને દારૂ મુકાવડાવજો, એટલાય મરી જાય દાડો ઉગલ. આ તો કોઈ તમારી કુળદેવીની, કોઈ તમારા વડવાની પુણ્ય પાકી હોય અને દાદાનો હુકમ થયો હોય તો તમે આ જગ્યામાં આવો, એ નથી વાત. પ્રયાસો હું જોઉં છું, 1.5-2 મહિનેથી કરતા હતા કે આવું છે, ભોળા જવું છે. 1.5-2 મહિને મેળ ન પડ્યો, આજ આવવાનો મેળ પડ્યો છે. એમાં આવી જવાય. બધી ખબર છે, ઘણાને કોઈને કોઈ વ્યાધિ છે અને ભગવાને કોઈના કોઈ વ્યાધિ સાથે જ આપણું સર્જન કર્યું છે, સમજી લેજો. કોઈ ઊંઠા ભણાવે ને એ ભણશો નહીં છે. હું માનું છું બધું એ છે, તંત્ર મંત્ર મેલી વિદ્યા વશીકરણ બધું એ છે, પણ ક્યારે? જ્યારે આપણી કુળદેવીને આપણો ધર્મ આપણેથી 2 ડગલા પાછો હટ્યો હોય ને તો કોકનું આપણા ઉંમરે આવે, બાકી હું નથી માનતો આવે.
છે કોઈ પરમાત્માએ આપણને કાર્ય આપ્યું છે એ કરીએ અને મહેનતનું ઘરે લઈને જઈએ તો જેથી કરીને આપણા સદવિચારો બુદ્ધિ સારી થાય. અવળું પૂછ્યું છે હંમેશા, ભલે ગમે એ સદી હોય ને ગમે એવો યુગ હોય, જે સાધુ સંતો સંન્યાસીઓથી યુગોથી ચાલતી આવી છે ને એ આપણી સંસ્કૃતિ ક્યારેય ભૂલતા નહીં. ફરો ગમે, હું ઘણી કન્ટ્રીમાં જઈ આવ્યો, એવું નથી કે આવા કપડાં પહેરાય ને આવા ના પહેરાય, એવું નથી કહેતો. એકવાર તમારા આત્માને પૂછજો, મારેથી આ થાય કે ના થાય, તમારો આત્મા જે કહે એ કરજો. લોકોને દેખાડવા હાટું કઈ ના કરતા. સુખી છો એ બતાવવામાં દુઃખી થઈ જાઓ છો. જોજો તો. હા, હું ઘણા જોઉં. દર્શનનું માધ્યમ શું છે? આ તો પગથિયે ચડ્યા હોય તાર વિડીયો કોલ ચાલુ કરી દે, અમે ભોળા પકી ગયા, જો આવું મંદિર છે, બાપુ ત્યાં હિસ્સે બેઠા છે, ફલાણો અહીં ગોથા મારે, તારું કરીને ભલામણા. એના ભાગમાં આવે છે એને દાદા બોલાવશે અને નિરાતે